અમરેલી ભાજપ કાર્યાલય ખાતે અમરેલીના દિલીપભાઈ સંઘાનીના 71મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા તથા ઇફકોના ચેરમેન તરીકે તેઓ બિનહરીફ ચૂંટાતા દિલીપભાઈ સંઘાનીનું અભિવાદન કરવા ભાજપ પરિવાર અમરેલી દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અહીં દિલીપભાઈને સન્માનિત કર્યા હતા. બે દિવસ પહેલાં દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોઓપરેટિવ સંસ્થા એટલે ખેડૂતોની સંસ્થાની ચૂંટણી છેલ્લા 18 મહિનાથી પ્રક્રિયાઓ ચાલુ હોય. પ્રાઇમરી સોસાયટીમાંથી આરજીબી એટલે રિપ્રેઝેન્ટેટિવ ઓફ જનરલ બોડીના મેમ્બર ચૂંટાયા દેશભરમાંથી, અને ત્યારબાદ 2 દિવસ પહેલાં દિલ્હી ખાતે આરજીબી દ્વારા ડિરેક્ટરોની ચૂંટણી થઈ. કુલ 21ના બોર્ડમાંથી એક મહિલા અનામત, 8 રાજ્ય કક્ષાની સોસાયટી અને 12 પ્રાઇમરી સોસાયટીના ડિરેક્ટર્સ ચૂંટાયા. એ સિસ્ટમમાં 14 જેટલા બેનરી હતા. 7ની ચૂંટણી હતી. એ ચૂંટણી થયા પછી બીજા દિવસે તેમની ચૂંટણી થઈ. હું આપણા માધ્યમથી ગુજરાતના આરજીબી અને દેશભરના ડિરેક્ટરોનો આભારી છું કે એમણે પુનઃ મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિના વિરોધ ચેરમેન બનવામાં આપી. ઇફકો માત્ર સહકારી પ્રવૃત્તિ કરીને નફો લેવાનું કામ નથી કરતું. ખેડૂતોની તો સેવા કરે છે, પણ કુદરતી આફત હોય, આકસ્મિક પ્રસંગો હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, સાયક્લોન જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ મદદરૂપ થતા હોય છે. કે આ કોરોના કાળમાં જ્યારે પીએમએ અપીલ કરી કે આ કોરોનાને પહોંચી વળવા માટે દેશની જનતા સગવડતાઓ પ્રમાણે એમાં સહાય કરી. ઇફકોએ વિલંબ કર્યા વિના 1 કલાકમાં 25 કરોડ રૂપિયા પીએમ ફંડ જમા કરાવીને એક સહકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી હતી. સિક્કિમમાં વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ ઇફકોએ કરી. કોરોનામાં દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી, અને શિયાળામાં ઠંડીના દિવસોમાં જરૂરિયાત હોય ત્યાં કંબળ વિતરણ કરીને પણ જરૂરિયાતમંદોની સેવા કરે છે. દશકો બાદ જે જરૂરિયાત હોય કામ કરે છે. પરંતુ દુનિયામાં ભારત પર ડંકો વાગે. અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા, વિકસિત દેશોમાં અને પછી આપણા દેશમાં, એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નેનો યુરિયાનું સંશોધન ઇફકોએ કર્યું. અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે ઇફકોએ દિશા આપી. ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું. ડીએપીની સંશોધન કર્યું, અને આ ફર્ટિલાઇઝરને ડ્રોન દ્વારા ખેડૂતો ઉપયોગ કરી શકે. એટલે 2500 જેટલા ડ્રોન ખરીદીને દેશના વિવિધ ક્ષેત્રોમાં સરકારી મંજૂરી મારફત ખેડૂતોને સસ્તામાં આ દવા છંટકાવનો મોકો મળે એટલા માટે વિના મૂલ્યે સહકારી મંડળીઓને 2500 જેટલા ડ્રોન આપ્યા.
સરકારે જ્યારે વિકાસ અંગેની યાત્રા કરી ત્યારે 300 જેટલા ડ્રોન આપ્યા. જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઇફકો દેશના વિકાસમાં સતત સક્રિય છે. આવતા દિવસોમાં જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે ખેડૂતો માટે ગ્રામ્ય જીવન ધબકતું રહે એના માટે ગ્રામ્ય જીવન કહેતા ગામડામાં રહેતા તમામ સમાજના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ જે છે આ યોજનાઓને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી હું આ જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં એક નવી દિશાઓ સાથે સહકારિતા અને પંચાયતને જોડીને જ્યાં સુધી ગ્રામ પંચાયત અને સહકારી એક જોડાશે નહીં, એક સાથે એક વિચારથી એક જોડે કામગીરીમાં ત્યાં સુધી વિકાસની ગતિમાં આગળ પાછળ થવાશે. એના બદલે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થાના માધ્યમથી સરકારની માન્ય મોદી સાહેબની યોજના હોય, અમિતભાઈની હોય કે ભૂપેન્દ્રભાઈની યોજના હોય, બધી જ યોજનાઓનું સંકલન કરીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટેની પ્રવૃત્તિ હાથ ધરીશ અને દેશમાં એક નવી દિશામાં વિકાસની ગતિ મળે એ રીતે જે ઇફકોના ચેરમેનના કારણે, સહકારી કાર્યકર્તાના કારણે, ખેડૂતના દીકરા તરીકે, ગામડાના એક વ્યક્તિ તરીકે વધુ સંકલન કરીને જે મોદી સાહેબે નારો આપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ, એની સાથે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં, એ જોડીને હું જે વધારાનો મારો સમય છે અન્ય પોલિટિકલી પ્રવૃત્તિમાંથી મેળવીને હું આ ગ્રામ્ય ઉત્થાન માટે કામ કરતો રહેવાનો છું. ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતો રહેવાનો છું. મહિલાઓ, યુવાનો માટે કામ કરતો રહેવાનો છું. અને આ બધી યોજનાઓનું અમલીકરણ થાય એ દિશામાં ઝડપથી યોજનાનું પાલન થાય, એનો લાભ મળે લાભાર્થીને એ દિશામાં કામ કરતો રહીશ.